હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આગળના જે લેક્ચરમાં જે ડિસ્કશન કરી ગયા છીએ એ ફરીથી ફટાફટ રિકેપ આપી દઉં છું. તો કે શરૂઆતમાં આપણે જે વાત કરી હતી એ સુવાહકથી શરૂઆત કરી તો આપણે સુવાહક વિશે ડિસ્કશન કરી ગયા હતા, અવાહક વિશે ડિસ્કશન કરી ગયા હતા. એના પછી અર્થિંગ ટોપિક વિશે વાત કરી હતી. વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતે થાય? તો કે ભાઈ વીજભારનું જે વિતરણ છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે કે જે જગ્યાએ ત્રિજ્યા ઓછી ત્યાં વિદ્યુત ભાર વધારે હશે અને જ્યાં ત્રિજ્યા વધારે ત્યાં વિદ્યુત ભાર ઓછો હશે. ક્લિયર છે? આ મોબાઈલના કોર્નર પાસે શોક વધારે લાગે છે, શા માટે ફ્રીજમાં આવું થાય છે, એ બધી વસ્તુને આપણે ડિસ્કશન કરી ગયા હતા. સુવાહક તો કે જે વીજભારને ફટાફટ સહેલાઈથી પસાર થવા દેશે, અવાહક જે પસાર થવા નહીં દે. અને અર્થિંગ એટલે શું હતું? તો કે ભાઈ પૃથ્વી છે એ ઇલેક્ટ્રોનનો ખજાનો છે. જો તમારી પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય તો એ ક્ષણિક પ્રવાહ રચીને પૃથ્વીમાં સમાય જાય. અને જો તમારી પાસે ધન વિદ્યુત ભારિત ગોળો હોય એને તમે પૃથ્વી સાથે જોડાણ કરી દો તો અંદરથી ઇલેક્ટ્રોન આવીને એને કેવો કરી દેશે? તટસ્થ કરી દેશે. ક્લિયર છે? આના પછી આપણે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કર્યો તો વિદ્યુત ભાર પ્રેરણાની રીત જોઈ ગયા હતા. વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો, પ્રેરણાનો મતલબ શું થાય? કુદરતી રીતે તમે જે ઉત્પન્ન કરો છો તમારો એમાં કોઈ જાતનો રોલ હોવો જોઈએ નહીં. તમે જો થોડી ઘણી હેલ્પ તમે કરો છો પણ તમારો કોઈ એમાં રોલ હોવો જોઈએ નહીં. એક બે મેથડ જોઈ ગયા હતા. કાચના સળિયાને નજીક લઈ આવ્યા હતા અને ઋણ વિદ્યુત ભારિત અને ધન વિદ્યુત ભારિત આવી બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. બે ગોળા હતા, આ બાજુ પ્લસ આવતો હતો, પછી આને ધીમે ધીમે દૂર કર્યા હતા અને વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો હતો. આ જે મેથડ હતી એ પ્રેરણાની મેથડ હતી. અને બીજો એક રસ્તો હતો એ સંપર્ક દ્વારા, એટલે કે ફ્રિક્શન દ્વારા. જ્યારે તમે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો છો તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે, તો એ બંને કોન્ટેક્ટમાં આવવાથી આ બધી વસ્તુ પોસિબલ હતી. આ બધી વસ્તુની ડિસ્કશન કરી ગયા હતા. અને મહત્વનો ટોપિક જે હતો એ હતો કુલમનો નિયમ. ઇક્વેશન તમે ભણી ગયા છો, F બરાબર કે Q1 Q2 upon R સ્ક્વેર. મિત્રો બહુ મહત્વનું ઇક્વેશન છે આ. કે છે કુલમનો અચળાંક છે, એનું બીજું ઇક્વેશન છે 1/4πε0. આજથી 2 દિવસ સુધી આપણે JEE લેવલ પર આ ટોપિકને લઈ જવાના છીએ. ઘણી બધી મહત્વની વસ્તુ વિશે આપણે વાત કરવાના છીએ. કે છે કુલમનો અચળાંક છે, કે એની કિંમત હતી 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને એપ્સિલોન 0 હતી એ શૂન્ય અવકાશની હતી, પરમિટિવિટી પરાવૈદ્યુતાંક, અને એની કિંમત હતી આપણે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. યાદ છે? ઓકે. આ બધી વસ્તુની ડિસ્કશન કરી ગયા. પછી માધ્યમ સાથે, આ તો શૂન્ય અવકાશની વાત હતી. ટેક્સ્ટબુકમાં આપણે અહીંયા સુધી ડિસ્કશન કરી ગયા હતા. ટેક્સ્ટબુકના લેવલની 12 માટે આપણે વાત કરી હતી કે જો માધ્યમમાં હોય તો એ બળ છે એ કેમાં ભાગનું થઈ જાય. જ્યાં કે હતો એ કોઈ પણ માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક હતો. ડાઇઇલેક્ટ્રિક અચળાંક એટલે બીજું કંઈ નથી, સાપેક્ષ પરમિટિવિટી છે. કોઈ પણ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. અહીંયા સુધી આપણે ડિસ્કશન કરી ગયા હતા. તો આ જ ટોપિક આપણે જે ડિસ્કશન કરી ગયા હતા એમાં ખાલી કુલમના બળની મૂલ્યની વાત કરી હતી, આપણે દિશાની વાત કરી હતી નહીં. તો અત્યારે હવે જે નિયમ શીખવાના છે કુલમનો નિયમ જ શીખવાના છે. બટ કેવી રીતે શીખવાના છે એની દિશા સહિત આપણે એ વસ્તુની ડિસ્કશન કરવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. વેક્ટર ચેપ્ટર થોડુંક મહત્વનું છે. આમાં સદિશ થોડુંક ધ્યાન રાખશું આપણે. માનો કે મારી પાસે કોઈ યામાક્સ પદ્ધતિ છે, એમાં મારી પાસે 2 વિદ્યુત ભાર છે. એક વિદ્યુત ભાર છે Q1 અને એક વિદ્યુત ભાર છે Q2. તમને ખબર છે કે જ્યારે આપણે સદિશ સ્વરૂપે દર્શાવતા હોય તો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે સદિશ દોરીએ છીએ એ આપણો શું હોય છે? સ્થાન સદિશ હોય છે. તો Q1 નો સ્થાન સદિશ દોરું છું R1 વેક્ટર અને Q2 નો સ્થાન સદિશ દોરું છું R2 વેક્ટર. ઓકે, જોતા જ ખબર પડે છે બંને બળો છે કેવા છે? સમાન વિદ્યુત ભારિત છે. મતલબ સમાનનો મતલબ શું છે? કાં તો ધન વિદ્યુત ભારિત છે ને કાં તો ઋણ વિદ્યુત ભારિત છે. તો બંને વચ્ચે બળ લાગશે. અને આપણે એક ડિસ્કશન કરી ગયા હતા કે ભાઈ બળની દિશા કઈ હોય? તો કે 2 વિદ્યુત ભારો બળ લગાવે તો બળની દિશા કઈ હોય? તો કે પહેલા તો 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પર, માનો કે 2 વિદ્યુત ભારોને જોડતી રેખા કઈ થઈ? આ થઈ. 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પર 2 વીજભારને
જોડતી રેખા પર હવે જો અપાકર્ષી બળ હોય તો શું થશે તો કે ભાઈ વીજભારથી દૂર અને જો આકર્ષી બળ હોય તો વીજભાર તરફ કઈ રીતે સમજો અત્યારે બંને વિદ્યુત ભારો ધન છે હવે તમે કોઈ પણ બે વસ્તુ ધન હોય એનો ગુણાકાર કરો માનો કે 5 કુલમ અને 4 કુલમ તો 5 ચોક ને 20 તો હવે હું જે બોલું છું અત્યારે આપણો જે કેસ છે એમાં Q1 અને Q2 નો ગુણાકાર કરશો તો 0 કરતા મોટો આવશે ક્લિયર છે તો આવું જ્યારે થાય ને તો તમને ખબર પડી જ જાય ક્યુ બળ હશે અપાકર્ષી બળ છે ફોર એક્ઝામ્પલ માનો કે બંને વિદ્યુત ભારો માઇનસ છે -5 અને -4 તો પણ ફરીથી 20 કુલમ કારણ કે માઇનસ માઇનસ પ્લસ તો પણ અપાકર્ષી બળ આવશે તો આ જે અપાકર્ષી બળની દિશા છે એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર અપાકર્ષી બળ એટલે વીજભારથી દૂર તો આના પર આ લાઈન પર આગળ ખેંચું વિદ્યુત ભાર 2 પર બળ લાગે છે કેને 2 પર બળ લાગે છે કેના કારણે લાગે છે 1 ને કારણે તો F21 ક્લિયર છે 1 પર બળ લાગે છે કોને કારણે લાગે છે 2 ને કારણે તો 1 2 ક્લિયર છે હવે આપણે વાત કરતા હતા બંને હવે તો પેલો આપણો જે નિયમ હતો અદિશ સ્વરૂપનો જે નિયમ હતો અદિશ તો એ જ છે બટ આપણે સદિશમાં ખાલી દિશા વધારાની કરવાની છે તો યાદ કરો નિયમ શું હતો F બરાબર K Q1 Q2 અપોન બંને વિદ્યુત ભાર વચ્ચેના અંતરનો વર્ગ તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો અહીંયા તો આ કેસ થશે ને તો અહીંયા ખરેખર માનો કે હું અહીંથી આમ જાઉં અત્યારે મારે આના પર લાગતું બળ શીખવું છે કેના પર જોઈએ છે 1 પર તો અત્યારે હું આ ડિસ્ટન્સ થી મારું થોડુંક ધ્યાન દેજે કારણ કે મારે સદિશમાં આવી રીતે દર્શાવવું પડશે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શીર્ષથી પૂછ તરફને જોઈને ત્રિકોણને જે તમને બધાને ખબર જ છે તો આ અંતર કેટલું થયું તો કે અંતિમ માઇનસ પ્રારંભિક તમે અહીંથી અહીંયા ગયા તો અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ શું હતું તો કે R1 પ્રારંભિક શું હતું તો કે R2 આને શું લખી શકાય R12 ના લખી શકાય તો આ જે ભાગ છે એ કયો છે R12 છે તો એવી જ રીતે જ્યારે મારે એ પછી ડિસ્કશન કરીએ ચાલો તો હવે હું F જે કંઈ ફિગર ડ્રો કરી છે એક વખત બોલી દઉં છું તો મારે એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે તો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત ભારો Q1 અને Q2 કે જેના સ્થાન સદિશ R1 વેક્ટર અને R2 વેક્ટર છે અહીં બંને વિદ્યુત ભારો માટે Q1 * Q2 > 0 હોવાથી અપાકર્ષી બળ લાગશે 2 વડે વન પર લાગતું બળ આમ લખી નાખો Q2 વડે Q1 પર લાગતું બળ તો 1 પર લાગતું બળ એટલે F12 દિશા સહિત લખો છો ધ્યાન રાખજો બળનો વેલ્યુ હવે કે Q1 Q2 હવે આ જે અંતર છે એ તો સદિશ સ્વરૂપમાં છે તો એનું મૂલ્ય જોતું હોય તો મારે શું કરવું પડે માનાંકમાં લખવું પડે કે Q1 Q2 R12 નો સ્ક્વેર ક્લિયર છે હવે બળની દિશા કઈ છે તમે ધ્યાનથી જો બળની દિશા આ છે તો બળની દિશા અહીં તો દર્શાવી શક્ય નથી તો તમે અહીંથી ધ્યાન જો આ જે એરો છે અને આ એરો છે એકબીજાને સમાંતર છે અત્યારે જોવામાં સમાંતર છે ખરેખર તો એક જ લાઈનમાં છે સમજાય કે નહીં ખરેખર તો લાઈન એક જ છે તો આપણે અહીંયા નથી દર્શાવતા એના બદલે ઉપર દર્શાવ્યો છે એની ડાયરેક્શન કઈ થઈ R12 ની ડાયરેક્શન થઈ ને હવે x અક્ષ હોય તો એકમ સદિશ I લખીએ y અક્ષ હોય તો j લખીએ z અક્ષ હોય તો k લખીએ હવે R12 ની ડાયરેક્શન એટલે કોઈ પણ વચ્ચેથી લાઈન નીકળે તો I j k ના સ્વરૂપમાં તો પોસિબલ છે નહીં તો આપણે શું લખીએ છીએ R12 ની દિશામાં એટલે કે R12 ની દિશાનો એકમ સદિશ ક્લિયર છે તો આપણે આવી રીતે દર્શાવીએ છીએ અહીંયા સુધી લખો ચાલશે થોડુંક વધારે એક્સપાન્ડ કરવાનું મન થાય તો તમે કરી શકો ભાઈ R12 છે એ શું છે એ બીજું કંઈ નથી તો કે ભાઈ R1 - R2 છે ક્લિયર છે હવે R12 તમારે એકમ સદિશ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવાય તો કે ઉપર સદિશ નીચે સદિશનું મૂલ્ય તો અહીંયા શું લખવું પડે R12 કેપ તો કે ભાઈ R12 માનાંકમાં R12 આને કેમ દર્શાવી શકાય તો કે ભાઈ R1 - R2 છેદમાં R1 - R2 માનાંકમાં કારણ કે આપણે મૂલ્ય જોઈએ છે હવે આ તમે ધ્યાનથી જો R12 એનો સ્ક્વેર છે અહીંયા તો એક વખત હજી વધારે લખું છું F12 બરાબર K Q1 Q2 હવે થોડુંક ધ્યાનથી જોજો અહીંયા આ વેક્ટર R12 કેપ છે તો ઉપરનો ભાગ લખી નાખો અહીંયા તો કે ભાઈ R1 - R2 એનો છેદમાં એક આ અને બે ટોટલ આ થશે ને ચલો એક સ્ટેપ વધારી દઉં છું R1 - R2 નો સ્ક્વેર અને આ એકમ સદિશ માટેનું જે છેદમાં મૂલ્ય હતું તે ઓકે તો
તો આ 2 ઘાત અને છેદમાં 1 ઘાત ટોટલ કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. તો F12 જો મારે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય કે Q1 Q2 R1 માઇનસ R2 નો ઘન R1 માઇનસ R2. માનો કે ઇક્વેશન નંબર 1. આ કેવું હતું બળ? વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર 2 ને કારણે લાગતું બળ હતું. ક્લિયર છે? તો હજી મારે જે એક બળ જોઈએ છે એ કયું છે? 2 પર લાગતું બળ 1 ને કારણે. તો શું લખશું? Q2 પર Q1 ના લીધે. ચલો તો શું લખવું પડશે? F21. થોડુંક ધ્યાન દેજો, ડાયરેક્ટ અહીંથી લખવાની કોશિશ કરીએ છીએ. બે વિદ્યુત ભારો તો સેમ જ છે એટલે K Q2 Q1. આની દિશા કઈ થશે? આ ડાયરેક્શન ને. તો હવે અંતર આ એરો છે એને હું આ સાઈડ દર્શાવીશ. કેવી રીતે દર્શાવીશ? આવી રીતે. તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે R2 માઇનસ R1. R2 માઇનસ R1 એટલે કે R21. ક્લિયર છે? તો છેદમાં હવે અહીંયા R1 માઇનસ R2 હતા, અહીંયા શું થઈ ગયા? R2 માઇનસ R1 એનો ઘન થઈ ગયો અને અહીંયા સદિશ આવી ગયો R2 માઇનસ R1. બટ ધ્યાનથી જુઓ, આ બંને સેમ જેવું દેખાય છે, બટ અહીંયા એક નિશાની માઇનસ નો ફરક છે. અહીંયા તો માનાંક છે એટલે R1 માઇનસ R2 હોય કે R2 માઇનસ R1 હોય, બે બાજુ ફિલ્ટર તો છે જ એટલે રોંગ નિશાની તો આવવાની છે નહીં. બટ એક સ્ટેપ લખી નાખીએ આપણે. R2 માઇનસ R1 છે એને આમ લખી શકાય માઇનસ R1 R2. તો એ વસ્તુ જો અહીં લખી નાખું તો F21 એટલે આના જે માઇનસ હતા એ આગળ આવી ગયા માઇનસ. અહીંયા તો માનાંક છે એટલે ગમે તેમ ચેન્જ કરી નાખશો એ ફરક પડશે નહીં. R1 માઇનસ R2 એનો ઘન અહીંયા થઈ ગયા. હવે R1 માઇનસ R2 શું કર્યું આપણે અહીંથી માઇનસ કોમન કાઢ્યા. હવે થોડુંક ધ્યાનથી જો, આ બંને ઇક્વેશન સેમ છે. તો K Q1 Q2 K Q1 Q2 R1 માઇનસ R2 નો ઘન R1 માઇનસ R2 નો ઘન R1 માઇનસ R2 R1 માઇનસ R2. તો અહીંયા શું લખી નાખું? F21 નિશાની એમનેમ અને અહીંયા શું લખી નાખાશે? F12. થોડુંક વ્યવસ્થિત લખ્યા અને એક સ્ટેપ હજી વધારે તો તને વધારે આઈડિયા આવશે. જો હું માઇનસ ખાલી મૂલ્યની વાત કરું તો આમ લખી શકાય. આ બંને ઇક્વેશન પરથી જોઈને કહી શું શકાય? તો કે જે આ બંને બળ જે લાગે છે એ બંને બળ સમાન મૂલ્યના છે અને આ નિશાની શું દર્શાવે છે? વિરુદ્ધ દિશાના છે. એટલે કે વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર 2 વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર 2 પર 1 વડે લાગતું બળ. બંને બળનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ છે. આ તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એના જેવી વાત થઈ. તો ખરેખર કુલમનો જે નિયમ છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે. કુલમના નિયમની અમુક મર્યાદા છે એ તમને ખબર હતી કે ભાઈ પહેલા તો ડેફિનેશનમાં જ આપણે જોઈ ગયા હતા કે આ બંને વિદ્યુત ભાર છે એ કેવા હોવા જોઈએ? તો કે બિંદુવત હોવા જોઈએ. પહેલા તો વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? બિંદુવત વિદ્યુત ભાર હોય તો જ કુલમનો નિયમ તમે લગાવી શકો. અમુક એની મર્યાદા છે. પેલા બંને વિદ્યુત ભાર સ્થિર હોવા જોઈએ. ચાલુ ગાડીએ તમે બળ લગાડી શકશો નહીં. પછી બંને આ બળની રેન્જ કેટલી છે? તો કે ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ તમે ક્યાં સુધી લગાડી શકો? તો કે આ બળ છે ક્યાં સુધી લાગે? તો કે ભાઈ 10⁸ મીટર અંતર સુધી લાગે. એનાથી વધારે અંતર માટે ન લાગે. 10⁸ મીટર એટલા દૂર વિદ્યુત ભાર હોય. 10⁸ એટલે ઘણું બધું વધારે કહેવાય. તો ગુરુ અંતરીય બળ છે. કુલમ બળ છે કેવું છે? ગુરુ અંતરીય છે. બટ જેમ આની વેલ્યુ વધશે છેદમાં એમ બળની કિંમત કેવી થશે? બહુ નાની થશે. કારણ કે અંતર છે અને છેદમાં અંતરનો વર્ગ થવાનો છે. તો 18 નો વર્ગ કરશો એટલે છેદમાં 10⁻36 થવાના છે. એ 10⁻36 ઉપર આવશે અને ઓલરેડી કુલમના આના 10⁻9 તો હતા જ. એટલે બહુ બધી નાની વેલ્યુ આવવાની છે. બટ હા 10⁸ મીટર અંતર સુધી આ લાગશે. તમે બહુ નજીક નહીં જઈ શકો. તમે દૂર કેટલા જઈ શકશો? તો કે 10⁸. નજીકમાં નજીક બે વિદ્યુત ભારને કેટલા લઈ શકો? તો કે 10⁻15 મીટર થી નજીક ના લઈ જઈ શકાય. ના લઈ શકાય. 10⁻15 યાદ કરો શું છે? ન્યુક્લિયસનું ત્રિજ્યા છે. ફર્મી અંતર યાદ કરો. ફર્મી અંતર તો બે ફર્મી અંતર કરતા તમે ઓછા અંતર માટે કુલમનો નિયમ લગાવી શકો નહીં. લઘુત્તમ બે વિદ્યુત ભારો વચ્ચેનો ડિસ્ટન્સ 10⁻15 મીટર તો હોવું જ જોઈએ. એના કરતા ઓછા અંતર માટે કુલમનો નિયમ લગાવી શકાય નહીં. અને 10⁻18 વચ્ચે લઈ શકાય નહીં. તો કુલમના નિયમનો જે વિસ્તાર છે એ કેટલો થઈ શકાય?
10⁻15 મીટર થી લઈને 10⁻18 મીટર સુધી કુલમનો નિયમનો વિસ્તાર તમે લઈ શકો. ક્લિયર છે? તો આ તો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. આપણે અત્યારે ખાલી માત્ર બે વિદ્યુત ભારની વાત કરીએ છીએ. જરૂરી નથી કે માત્ર બે જ વિદ્યુત ભારનું તંત્ર હોય. ઘણા બધા વિદ્યુત ભારનું તંત્ર હોય તો તમે શું કરવાનું છે? ઓલરેડી જે તરંગ ચેપ્ટરમાં આપણે કરતા હતા તો ઘણા બધા વિદ્યુત ભારો એક સાથે ભેગા થાય. તરંગમાં શું કરતા હતા? કોઈ એક બિંદુ પર શૃંગ આવે, ગર્ત આવે, શૃંગ આવે, ગર્ત આવે તો શું કરતા હતા? સંપાતપણાનો સિદ્ધાંત લગાવતા હતા. તો અહીંયા પણ આપણે એવી જ રીતે જોવાના છીએ. ચાલો, કુલમનો નિયમ સદિશ સ્વરૂપે તમારા માટે કામનો ક્વેશ્ચન છે. અહીંથી અટકાવી દેવું હોય તો છૂટ છે તમારા માટે. R21 કરી નાખો અહીંયા. ખાલી R21 અને અહીંયા શું કરી નાખશું? -R12 તો પણ તમે કરી શકશો ને આવી રીતે કરો તો પણ કોઈ વાંધો છે નહીં. એક વસ્તુ યાદ રાખજો, બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ બળ લાગશે. એક બીજી વસ્તુ એવી કહેવા નથી કે ચલો આમાં એક વસ્તુ વાત કરી દઈએ. આ એક વખત ટોપિક ચાલુ થઈ જાય પછી ડિસ્કસ કરીએ આપણે. સંપાતપણાનો સિદ્ધાંત, સુપરપોઝિશન પ્રિન્સિપલ. માનો કે મારી પાસે કોઈ એક તંત્ર છે. અત્યારે હું બે વિદ્યુત ભારનું તંત્ર લઉં છું ખાલી. એમાં કોઈ વિદ્યુત ભાર Q1 અહીંયા છે, વિદ્યુત ભાર Q2 અહીંયા છે અને વિદ્યુત ભાર Q3 અહીંયા છે. Q2 નો સ્થાન સદિશ R2, Q1 નો સ્થાન સદિશ R1 और Q3 નો સ્થાન સદિશ R3. હવે 2 વિદ્યુત ભાર અને 1 વિદ્યુત ભાર બંને એકબીજા પર બળ લગાડશે. તો આપણે એવું માની લઈએ કે આપણે Q1 વીજભાર પર Q2 અને Q3 ના લીધે લાગતું બળ શોધવું છે. હવે Q1 વિદ્યુત ભાર પર જે બળ લાગે આપણે Q2 પર પણ બળ લાગવાનું છે. Q1 પર જેવી રીતે Q2 અને Q3 બળ લગાડશે એવી જ રીતે Q2 પર Q1 અને Q3 લગાડશે. એવી જ રીતે Q3 પર Q1 અને Q2 લગાડશે. બટ આપણે હાલ પૂરતી જેની ડિસ્કશન કરવાના છીએ એ Q1 વિદ્યુત ભારની વાત કરવાના છે. તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર Q1 × Q2 ગ્રેટર ધેન 0 છે એટલે અપાકર્ષી બળ લાગશે. તો અહીંથી દૂર આ કયું થઈ ગયું? 1 પર લાગતું બળ કેને કારણે? 2 ને કારણે લાગતું બળ. ક્લિયર છે? અને આ જે અંતર થઈ જશે એ કેટલું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક R1 - R2 એટલે કે R12. ઓકે, અત્યારે Q1 × Q2 ગ્રેટર ધેન 0. આગળના ક્વેશ્ચનમાં એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો. માનો કે Q1 × Q2 લેસ ધેન 0 હોય તો તમને ખબર પડવાની જ છે. માનો કે એક 5 કુલમ છે, બીજો -4 કુલમ છે, તો -20 આવશે એટલે કે 5 અને 4 એક ધન એક ઋણ તો આકર્ષી બળ લાગશે. Q1 × Q2 લેસ ધેન 0 હોય તો કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. ઓકે, ચલો હવે Q1 વિદ્યુત ભાર પર Q3 ને કારણે લાગતું બળ. બંને વિદ્યુત ભારોને જોડતી રેખામાં બંને ધન છે, અહીંથી દૂર જશે. આ કયું બળ છે? F1. 1 પર 3 ને કારણે લાગતું બળ F13. અહીંથી આમ જવું પડશે. અંતિમ માઇનસ પ્રારંભિક R1 - R3 એટલે R13. ક્લિયર છે? હવે શું કરવાનું? યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે તમે શું કરતા હતા? તમારી પાસે બે સદિશ હોય તો આને પેરેલલ શું કરતા હતા? આમ ખેંચવાનો અને અહીંથી આમ ખેંચવાનો, બંને વચ્ચેથી નીકળતું. યાદ કરો, આવી રીતે કોઈ બે સદિશ હોય તો આને અહીંથી આમ લંબાવો અને અહીંથી આમ લંબાવો અને વચ્ચેથી જે લાઈન નીકળે એ તમારો પરિણામી સદિશ હોય. તો આ બંનેનો પરિણામી સદિશ જોતો હોય તો આને સમાંતર એક લાઈન અહીંથી આમ બનાવીએ, આને સમાંતર એક લાઈન અહીંથી આમ બનાવીને બંને વચ્ચેથી જે નીકળે છે એ શું છે? તમારો પરિણામી સદિશ F વેક્ટર. ક્લિયર છે? તો એ પહેલા મારે F12 અને F13 ની કિંમત જોશે. તો પહેલો પોઈન્ટ Q1 પર Q2 ના લીધે. હવે તો બસ બે વિદ્યુત ભારો માટે અમને જે કુલમનો સદિશનો નિયમ જોઈ ગયા હતા એ જ રીતે શું લખશું? તો કે ભાઈ F12 કઈ રીતે? તો કે K Q1 Q2 છેદમાં R12 મૂલ્યનો સ્ક્વેર ઇન્ટુ કઈ ડાયરેક્શનમાં? તો કે જો R12 સદિશ વાળી ડાયરેક્શનમાં છે કે નહીં? ઓકે, Q1 પર Q3 ના લીધે તો શું થશે? F13 K
Q1 Q3 કઈ ડાયરેક્શનમાં છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે ભાઈ R13 ડાયરેક્શન છે તો કે R13 ની દિશામાં, તો કે R13 એની દિશાનો એક સદિશ. હવે પરિણામી સદિશ લખવો હોય તો કઈ રીતે લખી શકાશે? તો કે ભાઈ F વેક્ટર બરાબર F12 પ્લસ F13. ક્લિયર છે? 12 ની કિંમત લખવી તો લખી નાખો અહીંયા કે Q1 Q2 R12 નો સ્ક્વેર R12 કેરેટ પ્લસ કે Q1 Q3 R13 નો સ્ક્વેર R13 કેરેટ. ઓકે, આ તો આપણે માત્ર વાત કરતા હતા બે વિદ્યુત ભારોની. માનો કે એ ને વિદ્યુત ભારો હોય તો શું થશે? અહીંથી કોઈ બબેના બધા શોધતા જવાના, અથવા તો બધાનું જે કંઈ વન પર આને કારણે ચોથો હોય તો એને કારણે, પાંચમો હોય તો એના કારણે, એ ને વિદ્યુત ભારો હોય તો દરેક વિદ્યુત ભારોને કારણે લાગતું બળ શોધી લેવાનું. માનો કે એ ને વીજભારનું તંત્ર હોય તો Q1 પર કેટલું બળ લાગે? તો કે ભાઈ કે Q1 Q2 R12 નો સ્ક્વેર. ડાયરેક્શન કઈ છે ભાઈ? તો કે R12 કેરેટની કે Q1 Q3 R13 નો સ્ક્વેર R13 ટિક 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 Rn સુધી જવું પડશે કે નહીં? તો કે Q1 Qn R1n અને R1n ની દિશામાં. આટલું બધું લાંબુ લખવું હોય તો મેથેમેટિક્સમાં તમે સિગ્મામાં લખતા યાદ કરો આવી રીતે. તો Q1 છે ને બધામાંથી કોમન નીકળે, જોઈ લ્યો. તો કે R1 એ બધા પણ R12 છે 13 આ માનક કોમન ન નીકળી જાય એવું કંઈક કોમન નીકળવાનું છે નહીં. એટલે ખોટી એવી વાતો કરવાની આપણે થશે નહીં. અહીંયા શું હોય તો ખાલી Q2 હોય છે, જોજે. પેલા હું ખાલી એમને લખું છું, એક લખું છું. અહીંયા R12 નો સ્ક્વેર વિધો અને અહીંયા R12 કેપ વિધા. હવે જોજો, હવે અહીંયા ખરેખર Q ની કિંમત છે ને જે 2 થી ચાલુ થશે. 1 કે Q1 તો કોમન નીકળી જાય. ક્યારેય એવું શક્ય નથી કે Q1 શક્ય નથી, કારણ કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર, યાદ રાખજે મારી વાત, કોઈ પણ વિદ્યુત ભાર પોતાના પર જ બળ ન લગાડી શકે. ફરીથી બોલું છું કે Q1 કોઈ દિવસ શક્ય નથી. કોઈ પણ એક વિદ્યુત ભાર પોતાના પર જ ક્યારેય બળ લગાડી શકે નહીં. આના પછીના ટોપિકમાં જ્યારે વિદ્યુત ક્ષેત્રની ડિસ્કશન કરશું ત્યારે હું તમને ફરીથી યાદ કરાવીશ કે કોઈ પણ વિદ્યુત ભાર પોતાના પર બળ લગાડી શકશે નહીં. તો Q1 તો શક્ય નથી. તો Q ની કિંમત છે એ 2 થી ચાલુ થશે. ક્યાં સુધી? તો કે n સુધી. ક્લિયર છે? અહીંયા R1 છે, 1 કોઈ દિવસ આવશે નહીં. 1 2 એટલે અહીંયા શું કરી નાખું? હું અહીંયા I લખી નાખું. શું લખી નાખું? અથવા તો J લખી નાખું. ચાલો, અને અહીંયા પણ J લખી નાખું. બસ આ તો ખાલી ઇન્ફોર્મેશન માટે, શોર્ટ કેવી રીતે કરું યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. તો જેની કિંમત 2 થી ચાલુ થશે ક્યાં સુધી જશે? n સુધી. Q is not equal to 1, J કન્ડિશન લખવી તો લખી શકો છો. Q is not equal to 1, J is not equal to 1. તો આ તો તમારો સંપાત પ્રમાણનો સિદ્ધાંત કે જ્યારે એક કરતા વધારે વિદ્યુત ભારો હોય, બે કરતા વધારે વિદ્યુત ભારો તમારા તંત્રમાં હોય ત્યારે દરેક વિદ્યુત ભાર વડે કોઈ એક પર્ટિક્યુલર વિદ્યુત ભાર પર લાગતું બળ કેવી રીતે શોધી શકાય? તો કે સંપાત પ્રમાણના સિદ્ધાંત પરથી. માનો કે નિયમ બોલવો હોય તેવી રીતે બોલી શકું કે બે કરતા વધારે વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ફરીથી બોલું છું, બે કરતા વધારે વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ઓકે, તો બસ વિદ્યુત ભાર વાળો જે ટોપિક હતો એમાં આટલું જ છે. બટ હવે એની પ્રેક્ટિસ ઘણી બધી મહત્વની છે. આપણે આને સર્ક્યુલર મોશન યાદ કરો. કાર્ય ઉર્જા પાવર પે ચોથું ચેપ્ટર જે હતું આપણે વર્તુળાકાર ગતિ, એની સાથે ઇલેક્ટ્રોસ્ટેટિકને આપણે કમ્બાઈન કરવાના છીએ. સિમ્પલ હાર્મોનિક મોશન દોલન, એની સાથે પણ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકને શું કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિકને આપણે કમ્બાઈન કરવાના છીએ. એટલે એની સાથે આપણે MCQ સોલ્વ કરવાના છીએ. આના ઉદાહરણના ઘણા બધા દાખલા છે, આના સ્વાધ્યાયના દાખલા છે, પ્લસ સંતુલનના દાખલા લેશું આપણે. તો વિદ્યુત ભાર વાળા ટોપિકમાં કુલમ્બના નિયમમાં JEE લેવલની ઘણી બધી વસ્તુ મહત્વની તમારા માટે કામની છે. તો આજથી 2 લેક્ચર આપણે ટોટલી એને જ આપવાના છીએ આપણે. ઓકે, તો આજના લેક્ચરમાં પેલા આના જે ઉદાહરણ છે એની ડિસ્કશન કરી લઈએ. ઓકે, યસ.
મારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારી પાસે પણ સામે ઓપન રાખજો, કારણ કે એવું છે દાખલા બહુ સિમ્પલ છે અને કેલ્ક્યુલેશન જેટલું બી આવશે તો આપણે કેલ્ક્યુલેશન અત્યારે હું હાલ પૂરતો નથી કરવાનો, તમારે ઘરે જઈને સાથે કરી લેવાનું છે. ઓકે. અરે સર અમે તો ઘરે જ છીએ, શું ઘરે જઈને? હવે તો ટેવ જ એવી પડી ગઈ છે કે જેવી રીતે હજી ક્લાસમાં ભણાવતો હોય એવી જ ફિલિંગ આવે છે અત્યારે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર આપણે 1.4 અત્યારે સોલ્વ કરીએ છીએ. ઉદાહરણ નંબર 1.4. તો મને ડેટા એવો આપ્યો છે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ. આપણે જે બે વિદ્યુતભારો વચ્ચે કુલમ્બનો નિયમ લાગે છે એની જ વાત કરી છે. અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેનો ગુરુત્વાકર્ષણનો નિયમ. આપણને ખબર હતી ગુરુત્વાકર્ષણ બળનું કારણ હતું એનું દળ, અને વિદ્યુત બળ એટલે કે કુલમ્બ બળ. અને ઘણી વખત વિદ્યુત બળને કુલમ્બ બળથી પણ દર્શાવવામાં આવશે. તો વિદ્યુત બળનું કારણ હતું એનો વિદ્યુતભાર. આપણે 4 ડેટાની વાત કરી ગયા હતા, હું ફરીથી યાદ કરાવું છું. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર, એનું મૂલ્ય લખું છું ખાલી 1.6 × 10⁻19 કુલમ. આપણને ખબર છે પ્રોટોન માટે પ્લસ આવે, ઇલેક્ટ્રોન માટે માઇનસ આવે. હું ખાલી મૂલ્યની વાત કરું છું. માસ ઓફ ઇલેક્ટ્રોન તમને ખબર છે 9.1 × 10⁻31 kg. માસ ઓફ પ્રોટોન એપ્રોક્સિમેટ માસ ઓફ ન્યુટ્રોન 1.66 અથવા તો 1.67 લખો તો પણ વાંધો છે નહીં. આટલા ડેટા તો આપણે ખબર હોવી જ જોઈએ. ઓકે, બંનેનો આધાર છે એ અંતરના વ્યસ્ત વર્ગ પર છે. આપણે ખબર છે બંને નિયમોમાં છેદમાં શું આવે છે? 1/r² આવે છે, એટલે વ્યસ્ત વર્ગના નિયમો છે. તો પેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજું છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. ઓકે, આપણને આવી કંઈક વાત કરી છે કે એક ઇલેક્ટ્રોન અને પેલી વખત ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજો જે કેસ છે એમાં છે બે પ્રોટોન. ઓકે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે પેલા વિદ્યુત બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ લાગે, એના ગુણોત્તર પરથી નક્કી કરવાનું કે વિદ્યુત બળ પ્રબળ છે કે ગુરુત્વાકર્ષી બળ પ્રબળ છે. ઓકે, તો કેસ 1 લઈએ છીએ ત્યારે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. તો માનો કે એક ઇલેક્ટ્રોન, આનું દળ છે માસ ઓફ ઇલેક્ટ્રોન, આનો છે વિદ્યુતભાર માસ ઓફ દળ માસ ઓફ પ્રોટોન. આના આવશે ઇલેક્ટ્રોન માટે -e, પ્રોટોન માટે આવશે +e. તો આના વચ્ચે આકર્ષી બળ એક માઇનસ છે, એક પ્લસ છે. જો હું વિદ્યુત બળની વાત કરું તો વિદ્યુત બળ આકર્ષી છે અને ગુરુત્વાકર્ષી બળ છે એ હંમેશા આકર્ષી જ હોય છે. ક્લિયર છે? તો આપણે ડાયરેક્ટ રેશિયો લખીએ છીએ, એટલે અમુક Fe ઇલેક્ટ્રિક ફોર્સ વિદ્યુત બળ અને Fg ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશનલ ફોર્સ. ક્લિયર છે? તો Fe લખવું હોય તો શું કેવી રીતે લખી શકાય? તો કે ભાઈ K Q1 Q2/r², K સોરી અહીંયા તો G આવશે ને, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક M1 M2/r². તો કેન્સલ થઈ ગયા, K ના K. હવે એક પ્લસ છે એક માઇનસ છે, બટ વેલ્યુ બેની સેમ છે. એ ખબર પડે કે એક ધન છે અને એક ઋણ છે, તો બળ કયું લાગશે? આકર્ષી બળ લાગશે. ક્લિયર છે? એ તો આપણે ખબર પડી જાય, બટ આપણે ખાલી મૂલ્યની વાત કરીએ છીએ. તો કે બંને માટે e જ છે ને, તો કે e² લખી નાખો, r² તો કેન્સલ થઈ ગયા. જી, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, બંનેના જો દળ અલગ અલગ છે, બંનેના વિદ્યુતભાર સમાન છે, એટલે અહીંયા gm² થઈ ન જાય. અહીંયા તો કે e² કરો વાંધો નથી, અહીંયા gm² થઈ ન જાય. હવે આની કિંમત, k ની કિંમત છે 9 × 10⁹ e², 1.6 × 10⁻19² g. અત્યારે તો યાદ હશે જ નહીં, 6.67 × 10⁻11 યાદ હોય તો બહુ સારી વસ્તુ કહેવાય. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 અને પ્રોટોનનું દળ છે 1.66 × 10⁻27. તો શું કરીશ? આનો સ્ક્વેર કરી નાખજે, 1.6 × 1.6 10⁻38 થશે. પછી બધું સોલ્યુશન કરજો. હું આન્સર અત્યારે ડાયરેક્ટ લખું છું જોઈને, 2.27 × 10⁻39. કેટલો આન્સર આવે છે? 2.27 × 10⁻39. એકમ નહીં લખી શકું કારણ કે આનો એકમ પણ ન્યૂટન છે, આનો એકમ પણ ન્યૂટન છે, તો આનો ખાલી રેશિયો જ આવે છે Fe/Fg. ક્લિયર છે? બીજું છે, બીજો કેસ આપણો બે પ્રોટોન માટે, કેસ 2 Fe/Fg. હવે જો થોડુંક વ્યવસ્થિત જોજે, બે પ્રોટોન તમે લ્યો
તો આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. તો હવે જે આ બળ લાગશે એ કેવું બળ લાગશે? અપાકર્ષી. આ તો આકર્ષિત છે. ગુરુત્વાકર્ષણ બળ તો કેવું છે? હંમેશા આકર્ષી બળ છે. વિશ્વમાં રહેલો કોઈ પણ પદાર્થ કે જે દળ ધરાવે છે હંમેશા સામેવાળા પદાર્થને પોતાના તરફ આકર્ષશે. હવે આ ઇક્વેશન છે ને, આ તો તમે ડાયરેક્ટ આ કેન્સલ થશે. હવે બે પ્રોટોન છે તો બે પ્રોટોન માટે ke², GME_MP. હવે તો બંને MP જ છે, માસ ઓફ પ્રોટોન તેનો સ્ક્વેર કરી નાખો. આની કિંમત કેટલી થશે? તો કે ભાઈ 9 × 10⁹, 1.6 × 10⁻19 એનો સ્ક્વેર. G કેટલા થશે? તો કે 6.67 × 10⁻11 અને MP કેટલા થશે? તો કે ભાઈ 1.66 × 10⁻27 નો સ્ક્વેર. ફરીથી આને સોલ્વ કરશો તો 1.3 × 10⁻36 આવશે. ઓકે, શું છે? હવે તમે થોડું ધ્યાનથી જુઓ. અહીંથી FG ને પેલી બાજુ લઈ જાવ છું અથવા તો FG ને અહીંયા લઈ જાવ છું. તો એક વસ્તુ મને કહે છે કે FE = 2.27 × 10⁻39 × FG. FG કરતા 10⁻39 ગણા FE પ્રબળ છે, વધારે છે. તો FG નહીં લેવું તો FG કરતા 10⁻36 ગણા FE વધારે છે. એટલે કે FE ની વેલ્યુ છે એ FG કરતા ઘણી બધી વધારે છે. મતલબ વિદ્યુત બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું વધારે નહીં, ખાલી ઘણું વધારે પ્રબળ છે. ક્લિયર છે? ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળની કિંમત છે ઘણી બધી વધારે છે. ઓકે, હજુ તમને કેસ આપ્યો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે 1 એંગસ્ટ્રોમ અંતર માટે બંને જ્યારે દૂર હોય 1 એંગસ્ટ્રોમ જેટલા, ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. હવે તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી કેટલા દૂર છે? R બરાબર 1 એંગસ્ટ્રોમ અને 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થશે? તો કે 10⁻10 મીટર. આ બધી વસ્તુ આપણને ખબર છે. હવે આ બંને વચ્ચે કેવું બળ લાગશે? એક ઋણ છે એક ધન છે એટલે બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. આકર્ષી બળ લાગશે એટલે બંને નજીક આવવાની શરૂઆત થશે. પેલા સ્થિર હતા, હવે નજીક આવવાની શરૂઆત કરે એટલે ગતિમાં આવ્યા તો પ્રવેગ એની પાસે કંઈક જનરેટ થયો હશે. એ જે પ્રવેગ બંને કિસ્સામાં આવે છે એ આપણે સોલ્વ કરવાનો છે. તો પહેલા તો F ગોતવું પડશે. તો કે K²/R². નિશાની ખરેખર માઇનસ આવશે. આના તમે માઇનસ મૂકો તો નિશાની માઇનસ આવશે, બટ એ માઇનસ નિશાની આપણને શું દર્શાવશે? કે આકર્ષી બળ લાગે છે. બટ અત્યારે હું ખાલી મૂલ્યની વાત કરું છું. K દેખાય ત્યાં 9 × 10⁹, E દેખાય ત્યાં 1.6 × 10⁻19 નો સ્ક્વેર અને R છે એટલે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, 10⁻10 નો સ્ક્વેર. અને આનો જે આન્સર આવે છે એ આવે છે 2.3 × 10⁻8 ન્યૂટન. કેટલો આન્સર આવે છે? હવે એ પણ ખબર છે બંને વિદ્યુત ભારો પર લાગતા બળનું મૂલ્ય સમાન હોય અને વિરુદ્ધ દિશામાં હોય. કારણ કે આ છે ઇલેક્ટ્રોન આમ જાય છે, બળ તો એ જ છે, પ્રોટોન આમ આવે છે એટલે નિશાની ખાલી વિરુદ્ધ છે, બળનું મૂલ્ય તો સમાન જ છે. તો જૂનું ને જાણીતું સૂત્ર F બરાબર ma. તો પેલા ઇલેક્ટ્રોનની વાત કરો તમે તો શું થશે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ = ઇલેક્ટ્રોન પર લાગતું બળ છેદમાં ઇલેક્ટ્રોનનો દર. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું છે? તો કે ભાઈ 2.3 × 10⁸. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો કે 9.1 × 10⁻31. અને આ જે પ્રવેગ આવે છે એ આવે છે 2.5 × 10⁻22. મીટર પ્રતિ સેકન્ડ. જુઓ તો ખરા કેટલો બધો પ્રવેગ હતો. જેવો ઇલેક્ટ્રોન પ્રોટોનને જોવે અને લાગે કે મારી રેન્જમાં છે એટલે કેટલાના પ્રવેગ છે? મતલબ 1 એંગસ્ટ્રોમ માટે આટલો બધો, બાકી કઈ દરેક અંતર માટે આટલો પ્રવેગ જનરેટ થાય એવું જરૂરી છે નહીં. 1 એંગસ્ટ્રોમ માટે માનો કે 1 એંગસ્ટ્રોમ જેટલો દૂર હોય ઇલેક્ટ્રોનથી પ્રોટોન, અને જેવો ઇલેક્ટ્રોન પ્રોટોનને જોવે તો કેટલાના પ્રવેગથી એના તરફ દોડશે? તો કે 2.5 × 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રોટોનની વાત કરો, AP = F/mp. F ની કિંમત તમને ખબર છે 2.3 × 10⁸. અને પ્રોટોનનું દળ તમને ખબર છે
1.66 ગુણ્યા 10⁻27 આનો તો એના કરતા પણ વધારે આવશે નહીં, ઓછો છે. 1.4 ગુણ્યા 10⁻19 શા માટે ઓછો થાય એ પણ તમને કહું. કારણ કે પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતા ભારે છે. ઇલેક્ટ્રોન છે વજનમાં પ્રોટોન કરતા હલકા છે. એકચ્યુઅલી બે હલકા છે, બટ કમ્પેરિઝિવ તમે વાત કરો તો ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા વધારે હલકો છે. એટલે તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતો હતો જ્યારે ઘર્ષણ કરતા હતા ત્યારે, એટલે આનો પ્રવેગ છે આના કરતા લગભગ 1000 ગણો વધારે આવે છે. ક્લિયર છે? તો આ એક્ઝામ્પલ નંબરની વાત કરતા 1.4. આના પછીનું એક્ઝામ્પલ છે 1. ઓકે, તમને એક ધાતુનો વિદ્યુતભારિત ગોળો આપેલો છે. 3 તમને આકૃતિ આપેલી છે. ફટાફટ પેલા ડ્રો કરી દઉં છું. પેલો કેસ આવો કંઈક છે. બીજી વખત આકૃતિ આપી છે એ આવી કંઈક છે. આ એ જ છે. સાઈઝ નાના મોટી હોય તો જોઈ લેજો ખાલી. આ એ છે, આ સી છે, બે સેમ જ છે સાઈઝમાં. ઓકે, આવું કંઈક તમને કીધું છે. પેલા તમને એવું કીધું છે કે ભાઈ ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આ એક કોઈ ધાતુનો આ ગોળો એ છે, એને નાયલોનની દોરી વડે, એટલે કે આ દોરી કેવી છે? અવાહક છે. અહીંથી વિદ્યુતભારનું વહન થવાનું છે નહીં. આવી રીતે લટકાવેલો છે. એના પર કંઈક વિદ્યુતભાર છે, મને ખબર નથી કેટલો છે. ધારો કે વિદ્યુતભાર છે, લખી નાખો છો એ પરનો વીજભાર, એવું ધારી લઈએ કે આપણે ક્યુ છે. કેટલો છે? ક્યુ છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લેવામાં આવે છે કે તેના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. હવે ગોળા બી ને અહીંયા અવાહક હેન્ડલ છે. અવાહક હેન્ડલથી પકડીને એટલા માટે લઈએ, મેં તમને વાત કરી હતી કે જો તમે રેશમના કપડા સાથે ઘસેલો કાચના સળિયાને હાથ પહેલા ઘસી લો, પ્લાસ્ટિકના હેન્ડલથી પકડીને તમે ઘસી લો, પછી હાથથી પકડીને જો તમે ઇલેક્ટ્રોસ્કોપમાં જોવા જાઓ તો ત્યાં વિદ્યુતભાર તમને જોવા મળે નહીં. શા માટે? એ બધો જ વિદ્યુતભાર છે એ માનવ શરીર છે, વિદ્યુતનો વાહક છે, એટલે એમાંથી બધો કેમાં જતો રહે? પૃથ્વીમાં જતો રહેશે. ક્લિયર છે? તો આપણે અવાહક હેન્ડલથી પકડીને આપણે બીની નજીક, એની નજીક એવી રીતે બીને લઈ આવીએ કે બંને વચ્ચેનું અંતર કેટલું રહે? 10 સેન્ટીમીટર રહે. હવે આ ગોળો પણ વિદ્યુતભારિત છે, મને ખબર નથી કેટલું છે, તો આપણે એવું માની લઈએ કે ભાઈ બી પરનો વીજભાર છે એ કેટલો છે? તો કે છોટા ક્યુ છે. કેટલો છે? છોટા ક્યુ. હવે બંને વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગશે. બંને ધન ધન છે, એટલે આ અપાકર્ષી બળનું મૂલ્ય કેટલું થાય? તો કે કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર. હવે આ કેટલા છે? 10 સેન્ટીમીટરનો સ્ક્વેર. 10 સેન્ટીમીટર એટલે ન ખબર પડી, સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યા, 0.1 નો સ્ક્વેર. જે કંઈ બળ લાગે છે એ આટલું છે કે અને આને જો વ્યવસ્થિત લખીએ, અથવા તો અત્યારે ડિસ્ટન્સ માનો કે એવું જો ન લખવું હોય તો આને ડિસ્ટન્સ કેટલું લખી નાખીએ આપણે? 8 લખી નાખીએ. તમારે થોડું કન્ફ્યુઝન ના લે. પછી જો જરૂર પડશે તો આપણે ડેટા ચેન્જ કરશું. આર બરાબર 10 સેન્ટીમીટર છે. ઓકે, આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે અને એ અપાકર્ષી બળ કેટલું લાગે છે? આટલું લાગે છે. આપણને ખબર છે. ચાલો આપણે જોઈ લીધું. હવે તમને એમ કીધું દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને હવે કઈ રીતે ચેક કરવામાં આવે કે ભાઈ કેટલું સ્થાનાંતર થાય છે? તો કે આના પર જ્યારે તમે પ્રકાશ પડો, પાછળના ભાગમાં પડદો હોય, માનો કે બે વિદ્યુતભારો અહીંયા આવી રીતે એ લટકે છે, પાછળ આ બોર્ડ છે એ મારો પડદો છે, અહીંથી પ્રકાશ પડે એટલે આનો પડછાયો પાછળ જાય. હવે બી ને તમે નજીક લઈ આવો, અપાકર્ષી બળ લાગે, અપાકર્ષી બળ લાગે એટલે એ આમ જાય તો એનો પડછાયો પણ આમ જાય, બી આમ જાય તો બી નો પડછાયો પણ આમ જાય. તો એ પડછાયાનું જે સ્થાનાંતર છે એની મદદથી તમને ખબર પડી જશે. ક્લિયર છે? હવે
એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ સાથે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરવામાં આવે છે. એને સી સાથે સ્પર્શ કરાવવાનો, બી ને ડી સાથે સ્પર્શ કરાવવાનો. ક્લિયર છે? વિદ્યુત ભારિત ગોળાઓ સાથે સંપર્ક કરવામાં આવે. હવે થોડુંક ધ્યાનથી જોજે. છેલ્લી લાઈન આજે ક્વેશ્ચનની, તો કે એ અને સી ગોળાઓ અને બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે. તો કે એ જેટલી સાઈઝનો છે એટલી જ સાઈઝનો સી છે, બી જેટલી સાઈઝનો છે એટલી જ સાઈઝનો ડી છે. બટ આ ગોળા હતા શરૂઆતમાં કેવા હતા? વિદ્યુત ભાર વિહીન હતા, તટસ્થ હતા. વિદ્યુત ભાર તો હતો જ, બટ જેટલા પ્લસ હતા એટલા માઇનસ હતા. તો માનો કે હાલ પૂરતું આની પાસે માનો કે ક્યુ વિદ્યુત ભાર હતો, હવે સેમ એના જેવો જ બીજો માણસ આવે બટ ખાલી આવે તો શું કરે? આની પાસે જેટલા હોય એટલા અડધામાં જતા રહેશે. હવે એને સી સાથે સંપર્કમાં લઈ આવતા સમાન રીતે વિદ્યુત ભાર વહેંચાશે. શા માટે? તો કે બંને ગોળાના પરિમાણ સમાન છે અને સી ગોળો છે એ વિદ્યુતની રીતે તટસ્થ છે, સમાન રીતે વહેંચાશે. તો શું થશે? એ અને સી સંપર્કમાં લઈ આવો. શરૂઆતમાં આની પાસે ક્યુ હતો, આની પાસે કેવો હતો? 0 હતો. તો થોડીક વાર પછી તમે જુઓ તો એ પાસે કેટલો થઈ જશે? Q/2. સેમ ટુ સેમ સી પાસે કેટલો થઈ જશે? Q/2. હવે ધ્યાન રાખજે, એક મારી વસ્તુ યાદ રાખજે હંમેશા માટે. જરૂરી નથી કે અહીંયા 0 જ હોય, અડધા જ થાય. માનો કે અહીંયા 5 છે, અહીંયા માનો કે 10 અથવા તો 11 છે. તો આ 5 આ 11 હવે બેને સંપર્કમાં લઈ આવો તો ટોટલ વિદ્યુત ભાર કેટલો હતો? 16 હતો. એના અડધા અડધા થાય તો આની પાસે 8 આવશે, આની પાસે 8 આવશે. મતલબ આ 3 જ ગુમાવશે, આ 3 મેળવશે. એટલે 5 ને 3 8 થઈ ગયા, 11 માંથી 3 ગયા તો 8 થઈ ગયા. હવે બંને કેવા થઈ ગયા? સમતોલનમાં. ક્લિયર છે? બટ ક્યારે વિદ્યુત ભાર ક્યારે એટલો સમાન રીતે વેચાશે? તો કે બંને ગોળાઓ સમાન સાઈઝના હોવા જોઈએ અથવા તો સમાન હોવા જોઈએ. ક્લિયર છે? તેવી જ રીતે બી ને ડી સાથે સંપર્કમાં લાવતા, ચલો બી પાસે શરૂઆતમાં કેટલો હતો? છોટા ક્યુ. ડી પાસે શરૂઆતમાં કેટલો હતો? 0. હવે બંને સંપર્કમાં લઈ આવો, થોડીક વાર પછી જોવો તો બંને પાસે કેટલો વધે? Q/2 Q/2. ક્લિયર છે? ઓકે, રકમ વાંચીએ આગળ. હવે સી અને ડી ને અહીંથી દૂર કરી દે. હવે સી ને ઘરે મોકલી દે, ડી ને ઘરે મોકલી દે. અડધો અડધું લઈને બંને ભાગી ગયા. હવે એ પાસે કેટલો હોય તો કે ભાઈ Q/2 અને ડી પાસે કેટલો હોય તો કે છોટા Q/2. ક્લિયર છે? અને હવે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેવી રીતે રાખવામાં આવે. હવે તેમની વચ્ચેનું અંતર કેટલું રાખવાનું છે? માત્ર 5 સેન્ટીમીટર. તો આ 5 સેન્ટીમીટર અંતરનો મતલબ શું થાય? કે r બરાબર 10 સેન્ટીમીટર હતો તો 5 સેન્ટીમીટર અંતર કેટલું થયું? તો કે r/2 જેટલું અંતર થયું. યાદ કરો, 10 સેન્ટીમીટર r હતા તો 5 સેન્ટીમીટર કેટલા થશે? r/2. હવે એના પર જે અપાકર્ષી બળ લાગે છે કેટલું લાગશે? તો કે Q/2 અને અંતરનો વર્ગ ભૂલાય નહીં. કે શું થયું? Q × Q/4 r²/4. બંનેના છેદમાંથી 4 4 કેન્સલ. તો કે Q r² = F. તમે જે કંઈ પ્રોસેસ કરી કે એ ને સી ના સંપર્કમાં લઈ આવ્યા, બી ને ડી ના સંપર્કમાં લઈ આવ્યા, હવે અંતર 10 માંથી 5 કરી નાખ્યું. તો હવે જે બળ લાગે છે પેલા જેટલું અપાકર્ષી બળ લાગતું હતું એટલું જ અપાકર્ષી બળ લાગે છે. ક્લિયર છે? આવી આપણે પહેલા જ લેક્ચરમાં પ્રેક્ટિસ કરી ગયા હતા કે ભાઈ અડધું કરવામાં આવે, ડબલ કરવામાં આવે. તો આને આવી રીતે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે. ઓકે, તો આના પછીનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ લઈએ. તમને એવું કીધું છે એક્ઝામ્પલ નંબર 1.6 તમને L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો. એક સમબાજુ ત્રિકોણ છે L લંબાઈનો. દરેક બાજુની લંબાઈ કેટલી છે? L છે. 3 શિરોબિંદુઓ Q1 Q2 અને Q3 દરેક Q બરાબર છે. માનો કે આ 1, આ 2
અને આ 3 ત્રણ પર વિદ્યુતભાર કેટલો છે ક્યુ 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 મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર ક્યુ જેવા ચિહ્ન. હવે તમે અહીંયા ક્યુ જેવો લીધો તો કેવો લીધો તો પ્લસ. તો હવે આનું મધ્ય કેન્દ્ર જોતું હોય તો ક્યાં મળે તો કે ત્રણેય મધ્યગાઓનું છેદન બિંદુ. મધ્યગા કેવી રીતે મળે તો કે સામેની સપાટીનો લંબ હોય ત્યાં રેખા ખેંચવાની. આ થઈ ગયું મધ્ય કેન્દ્ર. આપણે એક નામ આપી દઈએ. માનો કે 1 હતું તો Q1 હતું આને નામ આપી દઈએ A, આને નામ આપી દઈએ B, આને નામ આપી દઈએ C. તો થોડુંક વધારે લખવામાં મજા આવશે. O અને O બિંદુ પર વિદ્યુતભાર કેટલો છે Q જેટલો વિદ્યુતભાર છે. ક્લિયર છે. વિદ્યુતભાર Q પર લાગતું બળ આપણે જોઈએ છે. થોડુંક ધ્યાન દેજો અહીંયા. હવે A પર રહેલો Q વિદ્યુતભાર, B પર રહેલો Q વિદ્યુતભાર અને C પર રહેલો Q વિદ્યુતભાર આના પર બળ લગાડશે. ત્રણ વિદ્યુતભારોની કિંમત સમાન છે, સમાન ચિહ્ન વાળી છે. વચ્ચેનો વિદ્યુતભાર પણ તે જ ચિહ્ન વાળો છે તો બળ કેવું લાગશે અપાકર્ષી લાગશે. તો હું એક વસ્તુ ધ્યાનથી જોજે અહીંયા. એક વિદ્યુતભાર પર A પર રહેલા વિદ્યુતભાર પર Q પર લાગતું બળ, પાછું બોલું છું, A પર રહેલા છોટા Q વિદ્યુતભાર પર O પર રહેલા પ્લસ Q વિદ્યુતભાર પર લાગતું બળ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર વિદ્યુતભારથી દૂર જાય એટલે આને કારણે આના પર જે બળ લાગે એ આ દિશામાં લાગશે નીચે તરફ. આનું નામ આપી દઈએ આપણે FA. ક્લિયર છે. B વિદ્યુતભાર O પર રહેલા વિદ્યુતભાર પર બળ લગાડશે બંને વિદ્યુતભારોને જોડતી રેખામાં એટલે આ દિશામાં, નામ આપી દઈએ FB. C વિદ્યુતભાર પર રહેલો C બિંદુ પર રહેલો છોટા Q O બિંદુ પર રહેલા મોટા Q પર બળ લગાડશે બંને વિદ્યુતભારોને જોડતી રેખામાં C. ક્લિયર છે. તો તમારે આનું પરિણામી બળ જોઈએ છે તો પહેલા તો જે બેઝિક આપણે જે સદિશનો જો આવડતું હોય આપણે એવી રીતે કરી શકશું નહીં. કારણ કે એટલા માટે કે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં જે રીતે સોલ્વ કરેલો છે આપણે એવી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરશું. બાકી બહુ ઇઝીલી સોલ્વ થઈ જાય છે. યાદ કરો બંધ ગાળાનો નિયમ હતો કે કોઈ પણ સદિશો છે આવી રીતે આવી રીતે બળ લગાડતા હશે એકબીજા પર અને પરિણામી જો બંધ આકૃતિ રચાય તો આનો F કેવું થઈ જવું જોઈએ પરિણામી સદિશ તમને મળી શકે નહીં. જે બિંદુએથી શરૂ કરો એ જ મળી શકે નહીં. તો એને પરિણામી સદિશ 0 આવતો હતો. તો એ જ વસ્તુ થોડી કાંઈ બુદ્ધિ દોડાવો. FA ને છે હું આવી રીતે ડ્રો કરું છું. આ મારો FA છે. એના શીર્ષથી આનું પૂછ લખવું પડશે તો આનું પૂછ તો આમ થશે કે નહીં. આ શું થઈ ગયા FB. B ના શીર્ષથી C નું પૂછ થોડું ધ્યાનથી જોશો તો બંધ ગાળો રચાશે અને Q તો આનો પરિણામી ફોર્સ કેવો થઈ જશે 0. MCQ કદાચ તમે હોય તો MCQ તમે આ રીતે સોલ્વ કરો તો ચાલે કે ભાઈ આવી રીતે તમે ડ્રો કરો છો અને બંધ ગાળો રચાય છે એટલે કેવું થઈ જવાનું છે 0 છે. કદાચ જો તમે લેક્ચરમાં વ્યવસ્થિત ભણી ગયા હોય સમતલમાં ગતિવાળા ચોથા ચેપ્ટરમાં તો તમને એ પણ ખબર પડશે કે ત્રણ બળો વચ્ચેનો ખૂણો કેટલો છે 120 120 120 છે. ક્લિયર છે. એ ખબર કેમ પડે 120 120 જો આટલો ભાગ હું દોરું છું. આ સમબાજુ ત્રિકોણ છે કે નહીં તો આ 30 હોય તો આ પણ 30 થાય કે નહીં. બંને કેટલાના છે 30 30 ના. હવે આ 30 છે આ જે ભાગ છે એ 90 છે કે નહીં કારણ કે લંબ દોરેલો હતો તો આ 30 આ 90 તો આ કેટલો થાય 60. એવો જો હજી એક આ બાજુ છે તો આ 120 આ 120 120 ત્રણ સદિશો 120 120 120 ને લીધે તો પરિણામી બળ કેવું આવશે 0. આ બીજી રીતથી તમે કરી શકો છો બટ આપણે જે રીતે કરવાના છીએ એ રીતે કરવાના છીએ કે પહેલા તો આપણે જે બળનું મૂલ્ય શોધતા હતા તમને પહેલા તો ખબર પડી જવી જોઈએ કે FA FB અને FC આ અંતર પહેલા તો તમે જોઈ લ્યો કે AO અંતર BO અંતર અને CO અંતર સમાન છે. હવે એ અંતર કેટલું થાય પહેલા એ ફાઇન્ડ કરવું પડશે. તો હું શું કરું છું આ AC વાળી લાઈન છે ને એ પહેલા અહીંયા ડ્રો કરું છું. આને નામ આપી દઉં છું AD. થોડુંક ધ્યાનથી જોજો. આ AC છે આ D છે આ લંબ છે આ એંગલ કેટલાનો છે 30 આ લંબાઈ કેટલી છે L. તો મારે AD જોતું હોય તો આ લાઈનનો એક ઘટક પડ્યો કે નહીં થીટા વાળો ઘટક તો AD બરાબર શું થશે AC cos થીટા. થીટા કેટલો છે 30 cos 30 √3/2. આ શું મળ્યું મને AD મળ્યો.
બટ મારે એડી ની રિક્વાયરમેન્ટ નથી, મારે તો એઓ ની રિક્વાયરમેન્ટ છે. 10મું ધોરણ યાદ કરો, મધ્યગા ઉપર મધ્ય કેન્દ્ર 2:1 ભાગમાં વિભાજન કરે. યાદ કરો, આ 2 ભાગ હોય, આ 1 ભાગ હોય. તો મારે જો એઓ જોતા હોય તો 2 ભાગ લખવા પડે. ટોટલ ભાગ કેટલા હતા? 2 ને 1 3. એમાંથી 2/3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ એડી. તો 2/3 એમનો રાખો. અહીંયા શું થઈ ગયું? √3/L. 2 કેન્સલ. આની પાસે 2 √3 હશે, એક √3 કેન્સલ થશે. તો કેટલા થશે? AO BO CO ઇઝ ઇક્વલ ટુ L/√3. ફરીથી લખું છું અહીંયા, AO BO CO L/√3. ક્લિયર છે? હવે અંતર તો બધાનું સેમ છે, વિદ્યુત ભાર સેમ છે. તો એ પણ તમને ખબર પડી જવી છે કે FA નું મૂલ્ય, હું મૂલ્ય લખું છું, જોજે. FB નું મૂલ્ય અને FC નું મૂલ્ય સમાન થશે. અને મૂલ્ય કેટલું થશે એ પણ લખી નાખીએ આપણે. તો કે એક તો K પેલા, એક છોટા Q અને એક બડા Q. ડિસ્ટન્સ કેટલું છે? તો કે L/√3. આનો સ્ક્વેર. તો 3L²/3, 3 ઉપર વહી ગયા, શું થશે? KQQ L². આ ત્રણેયનું મૂલ્ય સમાન આવ્યું. હવે હું ત્રણેયની ડાયરેક્શન લખું છું. તો કે ભાઈ FA ની દિશા કઈ છે? ડાયરેક્શન ઓફ મારે FA લખવું હોય તો ઓલું તો એમનું લખી નાખો 3KQQ/L². ડાયરેક્શન કઈ છે FA ની? તમે આ ડાયરેક્શન જુઓ, FA ની ડાયરેક્શન કઈ છે? તો થોડુંક વ્યવસ્થિત જુઓ તમે FA ની ડાયરેક્શન, તો નીચે તરફની ડાયરેક્શન છે. હવે નીચે તરફની ડાયરેક્શનને લખવી કે? તો એવું માની લે એ લાઈન કઈ હતી? AO લાઈન હતી કે નહીં? તો AO લાઈન પર નીચે ચાલ્યું જાય કે નહીં? તો કઈ દિશામાં છે? તો એમ લખી નાખીએ AO દિશામાં છે. કઈ દિશામાં છે? AO દિશામાં. એક્ઝેક્ટ માઇનસ જે લખીએ કે બટ આપણી પાસે કાર્ટેશિયન આમ પદ્ધતિ તો છે નહીં, તો માઇનસ જે લખવાની કઈ જરૂર છે નહીં. પછી FB લખીએ. તો મૂલ્ય તો એ જ છે 3KQQ/L². આની ડાયરેક્શન કઈ છે FB ની? તો કે ભાઈ BO દિશામાં, ડાયરેક્શન ઓફ BO. FC લખીએ તો મૂલ્ય તો એ જ છે 3KQQ/L². દિશા બોલો? તો કે CO દિશામાં. FA, FB અને FC. હવે આનો પરિણામી સદિશ જોતો હોય તો એક તો તને ખબર છે 120 120 120 આવશે એટલે 0 થશે. બટ ટેક્સ્ટબુકમાં જે રીતે કરાવ્યું છે એ રીતે હું તને થોડુંક કરાવું છું. તો મારે પહેલા FB અને FC નો પરિણામી સદિશ જોઈએ છે. થોડુંક ધ્યાન દેજે. આ FB અને FC નો પરિણામી સદિશ એની વચ્ચેથી આવી રીતે નીકળશે કે નહીં? તો આને છે ને હું F' કહી દઉં છું. હવે મારે F' જોતો હોય તો થોડુંક તને ખબર હોવી જોઈએ. શું થશે? તો કે FB અને FC એનો સદિશ સરવાળો. અને ચોથા ચેપ્ટરમાં સદિશ સરવાળો માટેનું એક સૂત્ર યાદ કરો, અંડરરૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું ઇન્ટુ cos θ. યાદ કરો, A² + B² + 2AB cos θ. અને માથે સરસ મજાની મોટી એવી ટોપી. તો FA, FB, FC બધા તો બળ સમાન જ છે કે નહીં? તો આના બરાબર હું F ધારી લઉં છું. કેટલા ધારી લઉં છું? F ધારી લઉં છું. તો અહીંયા શું લખી શકાશે? પહેલાનો વર્ગ બીજાનો વર્ગ 2FF. અને આ બંને વચ્ચેનો ખૂણો થોડીક વાર પહેલા જ ડિસ્કશન કરી હતી. આ 30, આ 90, 90 ને 30 120, તો આ 60 અને 60 120. અહીં શું આવશે? cos 120. મેથેમેટિક્સ વાળાને તો ખબર જ છે, બાયોલોજી વાળા એક વખત જોઈ લ્યો. cos ઇક્વેશન હતું 90 + θ ઇઝ ઇક્વલ ટુ -sin θ. યાદ આવતું ના હોય તો એકમ વર્તુળનું બીજું ચરણ થયું. 120 એટલે કેટલામું ચરણ છે? બીજું ચરણ. ઓલ STC. તો બીજા ચરણમાં sin અને cosec ધન હોય, બટ cos કેવું હોય? ઋણ, એટલે નિશાની માઇનસ. અને 90 દેખાય એટલે નાના ભાઈના બદલે મોટો ભાઈ આવી જાય. યાદ કરો. તો આવી બધી વસ્તુ તમને ખબર છે. તો cos 90 + 30 ઇઝ ઇક્વલ ટુ -sin 30. અને sin 30 કેટલા થઈ ગયા? 1/2, -1/2. તો F² ને F² 2F² પ્લસ આ પણ 2F² cos 120 -1 બબે કેન્સલ.
એટલે માઇનસ એફ સ્ક્વેર થઈ ગયા, 2f² માઇનસ એફ સ્ક્વેર એટલે એફ સ્ક્વેર, અને એફ સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? એફ. તો એફ ડેશ બરાબર એફ. એટલે અહીંયા જે બળ લાગે છે એ એફ ડેશ છે. હવે જે બોલું ને એ ધ્યાનથી સાંભળજે. ઉપર તરફ છે એફ ડેશ, કઈ દિશામાં? ઓ એ દિશામાં, ઓ થી એ તરફ. નીચે તરફ છે એફ એ, કઈ દિશામાં? એઓ દિશામાં. એફ ડેશ ની કિંમત એફ જેટલી જ આવે, મતલબ એફ છે એ એફ એ છે, અથવા તો એફ બી છે, અથવા તો એફ સી છે. મારા કિસ્સામાં એફ એ ઈ જ એફ ડેશ છે. બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કે હવે એફ ડેશ અને એફ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. શું કામે? તો કે ભાઈ એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. તો ટેક્સ્ટ બુકમાં આવું સોલ્યુશન તમારી બુકમાં તમને આપેલું છે. બટ એની ટાઈમ તમે પલટી મારી શકો છો. તો આપણી ફિઝિક્સના જે કંઈ ફોર્મ્યુલા છે એ તમે યુઝ કરી શકો છો. તમે અહીંયા સુધી માનો કે લખી નાખો, પછી તમે કહી શકો છો એફ એ, એફ બી અને એફ સી. આનું વેલ્યુ તો તમારે લખવી જ પડશે, કારણ કે એફ એ, એફ બી, એફ સી આકૃતિ પછી ડાયરેક્ટ ખબર નહીં પડે. આ બધું તમારે લખવું પડશે કે આ સમાન મૂલ્યનું છે, તમારે સાબિત કરી દેવું પડશે. આ અંતર, આ અંતર, આ અંતર, બોડીની કિંમત લખી નાખવાની. પછી તમે અહીંથી પલટી મારી શકો છો કે ભાઈ એફ એ, એફ બી અને એફ સી ત્રણ 120 અંશના ખૂણે રહેલા સદિશો હોવાથી પરિણામી બળ 0 થશે. આ કદાચ ના કરો તો ચાલશે, બટ મારી સલાહ એવી છે કે ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલમાં આવી રીતે આપેલું છે, તો આપણે આવી રીતે જ લખશું. ક્લિયર છે? આના પછીનો એક એક્ઝામ્પલ છે ચોથો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1.7 છે ચોથો એક્ઝામ્પલ, મતલબ આજનો આપણો 1.7 એક્ઝામ્પલ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ સમબાજુ ત્રિકોણ છે. આમાંનો કે એ છે, આમાંનો કે બી છે, આમાંનો કે સી છે. ત્રણ વિદ્યુત ભારો તમને કીધા છે. માનો કે આના પર મૂકું છું ક્યુ, આના પર મૂકું છું ક્યુ, આના પર મૂકું છું માઇનસ ક્યુ. તમને એમ કીધું છે ત્રણ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. આની લંબાઈ એલ છે, આની લંબાઈ એલ છે, આની લંબાઈ એલ છે. પેલા માનો કે બી પર મૂકેલા વિદ્યુત ભારની ડિસ્કશન કરીએ આપણે. બી પર રહેલા ક્યુ વીજભાર પર, ઓકે, આને નામ આપી દઈએ આપણે. એક આ બે છે અને આ ત્રણ છે. એટલે આપણે 2 વિદ્યુત ભાર પર લાગતું બળ જોઈએ. થોડુંક ધ્યાન દેજે કે આ 2 પર 3 પર રહેલો વિદ્યુત ભાર બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, તો એના લાગતા બળની દિશા કઈ થશે? આ બાજુ થશે. ક્લિયર છે? આ શું આવશે? 2 પર 3 ને કારણે તો F23. ક્લિયર? હવે આ તો માઇનસ છે, આ પ્લસ છે, તો આકર્ષી બળ લાગે એટલે કે પોતાના તરફ ખેંચશે. તો આ જે બળ છે એ કયું બળ છે? F2 પર લાગતું બળ 1 ને કારણે. આ બંનેનો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણથી શોધવો પડે. ક્લિયર છે? તો આ શું આવશે તમારો? F2. તો મારે જો F2 જોતા હોય તો શું થાય? પહેલા તો એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આ ક્યુ છે, આ ક્યુ છે, આ પણ ક્યુ જ છે, ભલે માઇનસ છે. આકર્ષી અપાકર્ષી વસ્તુ પછી છે. આનું અને આનું એકબીજા પર લાગતા બળો સમાન મૂલ્યના, દિશાની વાત નથી કરતો. તો એને છે ને હું ખાલી એફ કહી દઉં છું. દરેક એફ 1 ને કારણે 2 પર, 2 પર 1 ને કારણે, 2 પર 3 ને કારણે, 3 પર 2 ને કારણે અને 3 પર 1 ને કારણે દરેક લાગતું બળ કેટલું થશે? તો કે ભાઈ કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. શું કામે? તો કે અંતર એલ ને મૂલ્ય ક્યુ, ક્યુ. ખાલી મૂલ્યની વાત કરું છું, દિશાની વાત નથી કરતો. તમને એવું લાગતું હોય તો માનાકમાં કરાવી દઈએ. હવે આપણે જોઈએ છે F2. શું જોઈએ છે? F2. તો શું થશે? F21
પ્લસ F23 ફરીથી અંડર રૂટ લગાવવું પડશે અંડર રૂટ F² પ્લસ F² પ્લસ 2FF અને cos થીટા થીટા કેની વચ્ચેનો ખૂણો છે તો કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો છે F21 અને F23 વચ્ચેનો ખૂણો હવે સમબાજુ ત્રિકોણ છે તો આ કેટલા હોવા જોઈએ 60 આ કેટલા થાય 120 એટલે કે F² પ્લસ F² 2F² 2 into F² અને cos 120 એટલે કે 2F² cos 120 થોડીક વાર પહેલા જ હમણાં જોઈ ગયા -1/2 2 કેન્સલ 2F² minus F² F² અને F² નો વર્ગમૂળ F ઓકે તો F2 ની કિંમત કેટલી આવી F એટલે કે આ મૂલ્ય આવ્યું ખાલી તો F2 સદિશ તારે દર્શાવવો હોય તો કે ભાઈ KQ²/L² એમાં કોઈ ડાઉટ છે નહીં બટ હવે દિશાની વાત આવી આ દિશામાં લાગે આ કઈ દિશા છે તો કે એમ આપણે આઈડિયા આવશે ને આ ડાયરેક્શન કઈ થઈ તો થોડુંક ધ્યાનથી જોઈશ ને તો આ લાઈન અને આ લાઈન એકબીજાને સમાંતર છે તો અહીંથી આમ જાય તો આપણે આમ લખી નાખીએ C થી A તરફ કઈ તરફ C થી A તરફ ક્લિયર છે તો બસ આવા ત્રણ નાના નાના દાખલા છે આપણે B પરની વાત કરી હવે C પરની વાત કરીએ તો C ની વાત કરતા હોય તો B ને અહીંયા જે Q આ પ્લસ Q તો અપાકર્ષી બળ લાગશે કેટલું આવશે 3 પર 2 ને કારણે આ માઈનસ Q ને આકર્ષશે F3 પર 1 ને કારણે ફરીથી એંગલ 120 જ થશે આનો પરિણામી સદિશ વિચારશો તો આમ થશે તો અહીંયા ખાલી લખું છું અત્યારે હું F3 3 1 અને 3 2 પછી તો અંડર રૂટ F² પ્લસ F² પ્લસ 2FF cos થીટા ફરીથી બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 120 તો આ બધું સેમ ટુ સેમ આવશે આ ડાયરેક્શન છે એ આમ છે તો અહીંથી આમ તો C થી A ની હવે કઈ ડાયરેક્શન તો કે ભાઈ B થી A તરફ ક્લિયર છે અને હવે ત્રીજો જે વિદ્યુત ભાર છે અત્યારે જેની વાત કરી હતી આપણે C પર મૂકેલા વિદ્યુત ભારની વાત કરી હતી આ હવે જે ડિસ્કશન કરીએ એ A પર રહેલા વિદ્યુત ભારની ડિસ્કશન કરીએ તો આ પ્લસ આ માઇનસ તો બંનેને પોતાના તરફ ખેંચશે આની કિંમત થશે 1 પર લાગતું 3 ને કારણે બળ 1 પર લાગતું 2 ને કારણે બળ તો આનું પરિણામી સદિશોની વચ્ચેથી એટલે આવી રીતે નીકળે કે નહીં આની વચ્ચેનો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થયો તો કે ભાઈ 60 ડિગ્રી ક્લિયર છે તો અંડર રૂટ F² પ્લસ F² પ્લસ 2FF cos થીટા અહીંયા આવશે ખાલી 60 ડિગ્રી એટલે કેની વાત કરીએ છીએ F1 1 2 1 3 cos 60 1/2 પ્લસ 1/2 તો 2 કેન્સલ એટલે 3F² થયા તો 3F² નું વર્ગમૂળ કાઢો તો √3 into F તો અહીંયા ખાલી √3 વડે મલ્ટીપ્લાય કરી નાખશું અને ડાયરેક્શન નીચે તરફ છે એટલે માઇનસ જે ફરીથી નહીં કહી શકું શા માટે આપણી યામાક્સ પદ્ધતિ લીધી છે નહીં તો આપણે એવું માની લઈએ જે બોલું જોજે ખૂણો BAC એના બે સરખા ભાગ કર્યા કે નહીં તો અહીંયા આવી રીતે લખી શકીએ આપણે કે ખૂણા BAC ના લંબ દ્વિભાજક પર છે ને બે સરખા ભાગ કરશે લંબ રૂપે નીકળશે કે નહીં તો ખૂણા BAC ના લંબ દ્વિભાજક પર F1 ની કિંમત થશે આ બધું F1 છે તો બહુ ઈઝી દાખલા હોય છે ઘણી બધી વસ્તુ તમે આમાં શીખી શકો છો આજે તમારા માટે પ્રેક્ટિસમાં એક બે સામ આપું છું તમારે કરવાના છે ક્લિયર છે ઓકે તમારે પહેલામાં પહેલા તો FE ના છેદમાં FG આ તો તને ખબર છે આ કઈ રીતે લખતા હતા માનો કે ઇલેક્ટ્રોન જ છે એવું માની લે કે E² સોરી એક ઇલેક્ટ્રોન છે ને એક પ્રોટોન ચાલો એટલે તો કે E² જ આવશે અહીંયા આવશે R² અહીંયા આવશે G MEMP upon R² આ બે કેન્સલ તો હું કીધું કે E² upon GMEMP આની કિંમત તમારે ફાઇન્ડ કરવાની છે અને શું કરવાની છે
આની વેલ્યુ કેટલી આવે એ તારે ફાઇન્ડ કરવાની છે. ઓલરેડી તે કરી દીધી છે. તો એક એ વસ્તુ અને બીજી વસ્તુ આનું પારિમાણિક સૂત્ર મારે જોઈએ. આનું શું જોઈએ? પારિમાણિક સૂત્ર તારે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે? કુલંબ અચળાંકનું પારિમાણિક સૂત્ર તને ખબર છે, ગુરુત્વાકર્ષણનું પારિમાણિક સૂત્ર તને ખબર છે, વિદ્યુત ભારનું તો ખબર જ છે, કિલોગ્રામનું તમને ખબર જ છે. બીજી વસ્તુ, તમને એક ચોરસ આપેલો છે. આના પર વિદ્યુત ભાર છે ક્યુ, આના પર વિદ્યુત ભાર છે ક્યુ, અહીંયા વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ, અહીંયા વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ. ચોરસની લંબાઈ છે એ. આના પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર તમારે લાગતું બળ શોધવાનું છે. આના પર જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે આ વસ્તુ એક શોધવાની છે. ક્લિયર છે? અને થોડું વિચારવાનું છે. ક્યુ બરાબર 5 કુલમ છે. એટલે આ 5 કુલમ છે, આ -5 કુલમ છે, આ -5 કુલમ છે. અને સમબાજુ ત્રિકોણમાં જે લંબાઈ આપેલી છે એ લંબાઈ છે 1 મીટર. કેટલી લંબાઈ તમને આપેલી છે? 1 મીટર. તો 1 મીટર લંબાઈ પર 1 મીટર અંતરે રહેલા દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ અને બળની દિશા શોધવાની છે. દરેક વીજભાર પર લાગતું બળ અને દિશા. ઓકે, તો તમારા માટે હોમવર્કમાં આ 3 વસ્તુ તમને આપીને જાઉં છું, તો થઈ જવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. કાલનો લેક્ચર ટોટલી JEE અને નીટ લેવલ પર છે. આ જ વસ્તુ ઇલેક્ટ્રોસ્ટેટિકને આપણે મેં વાત કરી એવી રીતે સર્ક્યુલર મોશન અને સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ સાથે આપણે મિક્સઅપ કરવાના છીએ અને એના આધારે આપણે MCQ કરવાના છે. ઓકે, તો થેન્ક યુ.